40 દિવસ પૂરા. મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહમ નારાયણો મુનિ જાનીષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપમૃતાં પ્રાપ્તાં નૃસિંહાત તથોધવમ તતો વિત્તાસુરેભ્યોऽહં સધર્મં સ્થાપયન્નજ સધર્મં સ્થાપયન્નજ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું દાન આપતા એવા સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ગઈકાલે સત્સંગનો મહિમા આવતો હતો. સત્સંગની શું તાકાત છે, સત્સંગ શું કરી શકે અને સત્સંગથી ભગવાનના ભક્તો ક્યાં સુધી પહોંચી શકે. સત્સંગની ગરિમા હોય જો હૃદયમાં, સાચા ભાવે જો કોઈ સત્સંગ કરે. મહારાજે વચનામૃતમાં વાત બતાવી, મહારાજ કે કોઈ નિષ્કપટ સત્સંગ કરે. શું કરે ધ્રુવીન ભગત? નિષ્કપટ સત્સંગ કરે તો એના હૈયામાં એક રજોગુણનો ઘાટ ન ઉઠે, એટલી તાકાત સત્સંગની છે. કેટલામું વચનામૃત છે આ? પ્રથમનું 30મું. કેટલામું? નિષ્કપટ સત્સંગથી જગતના તમામ સંકલ્પો વિરામ પામી જાય, પણ મન દઈને સત્સંગ કરવો પડે. ભગવાન સ્વામિનારાયણ પ્રથમ પ્રકરણના 70મા વચનમાં વાત બતાવે. મહારાજ કે સત્સંગ કરવો એક પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો. કોઈ પદાર્થની લાલચથી, કોઈ પદાર્થની અભિલાષાથી, કોઈ અપેક્ષાથી સત્સંગ કરવો નહીં. કે હું સત્સંગ કરું તો ધનવાન થાઉં, હું સત્સંગ કરું તો વાંઝિયો છું તો મને દીકરા થાય, હું સત્સંગ કરું તો મોટેપને પામું. કોઈ પ્રકારની અભિલાષા નહીં, કોઈ પણ પ્રકારની. સત્સંગ શેના માટે કરવાનો છે? એક પોતાના જીવના કલ્યાણને માટે, આત્યંતિક કલ્યાણ માટે. અને એવો જો સત્સંગ કરે છે જીવાત્મા, તો સામે આગળ ભગવાન સ્વામિનારાયણ સ્વયં 2 વચનામૃતમાં એમ લખે, મહારાજ કે અષ્ટાંગ યોગ, તપ, ત્યાગ આદિ બધા સાધનો કરીને જેવો હું વશ નથી થતો એવો સત્સંગે કરીને થાઉં છું. 2 વચનામૃત સેમ આંકડો છે. આ તો આવડવું જોઈએ ધ્રુવીન ભગત. મધ્યનું 54મું અને પ્રથમનું 54મું બંને ઠેકાણે મહારાજે સત્સંગની ગરિમાની વાત કરી છે. એટલે આજે પણ મહારાજ કંઈક સત્સંગની આગળ વાત કરી રહ્યા છે, આપણને આપણે સાંભળીએ. બહુ સરસ. કાલે નિશાન ક્યાં આવી ગયું? હા, જો છેલ્લી વાત શું બતાવી હતી તમને કહો, બહુ ઇમ્પોર્ટન્ટ, એટલે ફરીવાર એક થોડું ફ્લેશબેક કરું તમારા 2 માટે ખાસ. સત્સંગ સ્વીકાર્યા વિના કદાચ આખી પૃથ્વીનું રાજ્ય મળે. અર્જણ ભગત, હા, માનસી પૂજા ચાલુ છે. હિંમત દાદા વિચારે આંખ ખોલીને કહી દીધું માનસી પૂજા ચાલુ છે. જોજો, હા, સત્સંગ
સ્વીકાર્યા વિના કદાચ આખી પૃથ્વીનું રાજ મળ્યું તોય શું, આખા બ્રહ્માંડનું ચક્રવર્તી સામ્રાજ્ય પ્રાપ્ત થયું, પણ સત્સંગ વગર કાંઈ અર્થ નથી. તેનો મનુષ્ય જન્મ તો નિષ્ફળ ગયો ગણાનો. સત્સંગી ન થવાયું, શ્રીહરિનો આશ્રય ન કર્યો અને ચક્રવર્તી રાજ્ય મળે, કદાચ ઇન્દ્રાસન મળે. ધ્રુવીન ભગત, ઇન્દ્ર થવું છે? અરે મસ્ત, શું ના પાડો છો? આજે તમે જો 1.5 મહિનો 40 દિવસ સેવા કરી આવ્યા ને, એના બદલામાં તમને 10 વાર ઇન્દ્ર થવા મળે. કેટલી વાર? 10 વાર. હિમા દાદા, આ ધ્રુવીન ભગતે બહુ સેવા કરી હો. ત્યાં પરમ સુખ સ્વામીની સાથે ખૂબ સેવા કરી. લેટ્રિન બાથરૂમ બનાવ્યા, બધું કર્યું, ખૂબ સેવા કરી. જો કલર બદલાઈ ગયો, દેખાય છે? વાન ફરી ગયો, વાન. આને ખરેખર સેવા કરી કહેવાય. હૃદયથી રાજી થવાય, મજાકની વાત નથી. અહીંયાથી થોડી કહેવાય કંઈ. એટલે કદાચ સત્સંગ કર્યા વગર ઇન્દ્રાસન મળે, કે કાળે કરીને બ્રહ્માનું પદ મળે. શું થાય? સૃષ્ટિના આદ્ય પિતામહ, બધાના સર્જક. આપણે બધા જે ભોગ ભોગવીએ છીએ, આપણા જે બધાના અલગ પ્રકારના બીબા છે, એ બધું કોણે સર્જન કર્યું છે? બ્રહ્માજીએ. એ પણ થઈ શકાય, પણ સત્સંગ કર્યા વગર કાંઈ કામનું નહીં. સત્સંગ વિના, શ્રીના આશ્રય વિના બધો જ બેહાલ થઈ જવાનું છે. આ દુનિયામાં સત્સંગ સ્વીકાર્યા વિના પણ અપાર લોકો ચક્રવર્તી થાય છે. તપને અને પુણ્યને અનુસારે ઇન્દ્ર અને બ્રહ્માનું પદ કોઈ મેળવી શકે, પણ કાળેકરને કોઈ તેના નામને જાણતું નથી. આપણે આવ્યા એની પહેલાં નહીં આવ્યા હોય, ઘણા તપ નહીં કર્યું હોય, ઘણા દાન નહીં કર્યું હોય, બધું કરે પણ કોઈ તેને યાદ નથી કરતું. શા માટે? સત્સંગ નહોતો કર્યો, ભગવાનનું ભજન નહોતું કર્યું. સંસારના અનેક દેહધારીઓ વારંવાર ભટક્યા કરે છે અને અનેક રીતે અપાર દુઃખી થાય છે, પણ સત્સંગ કર્યા વિના જીવને સુખનો કોઈ રાહ મળતો નથી. સુખનો રાહ ક્યાં છે? સત્સંગ જ છે. એટલા માટે કીધું ને શાસ્ત્રની અંદર, સત્સંગી જીવન શાસ્ત્રના પ્રારંભમાં જ કીધું, સર્વ સુલભમ મેવાસ્તિ દુર્લભો સંત સમાગમમ. આ સત્સંગ અતિશય દુર્લભ છે. બધું જ મળી જાય. સારી ગાડી મળી શકે, સારી નોકરી મળી શકે, સારો ધંધો પ્રાપ્ત થઈ શકે, કદાચ સારી દાંપત્ય જીવનની અંદર સાથ આપનારી પત્ની પણ મળી શકે, પણ આ સત્સંગ મળવો અતિશય દુર્લભ છે, અતિશય. અને જો સત્સંગ મળી ગયો તો સમજવું આનાથી મોટી કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ નથી. અને સત્સંગ મળ્યા પછી સાવધાની એને જાળવવાની છે. મળી તો ગયો, મળી ગયા પછી એ સત્સંગ ગૌણ ન થઈ જાય, આઠો પહોર સત્સંગનો આનંદ આવ્યા રાખે, શૂન્ય અવકાશ ન થઈ જાય, ઉદાસ ન થઈ જવાય. આ બહુ મહત્વની વાત છે. નકા ઘણી વાર શું થાય, સત્સંગ મળી તો ગયો, હાલો મળી ગયો, સત્સંગમાં આવીએ પણ છીએ, સમય અનુસારે સત્સંગ કરીએ પણ છીએ, પણ અંતરમાં ઉદાસીનતા રહે છે, અપૂર્ણપણું રહે છે. એ અપૂર્ણપણું ન રહે એના માટે બહુ મોટી સાવધાની રાખવી પડે. એના માટે આ સતત સત્સંગનો મારો રાખવો પડે. આપણે ગઈકાલે વાત બતાવી હતી, કારણ કે રોજ શ્રોતા ચેન્જ થાય મારા, રેગ્યુલર નવા. આ 2-3 જણા હોય, જો એક ધર્મેન્દ્ર બાપા હોય, એક હિંમત ભગત હોય, આ પાછળ વડીલો હોય, બધા આગળની ટીમ રોજ બદલી થાય. એટલે એમાં બહુ સરસ એક વાત કે આપણે જે સત્સંગ કરીએ છીએ કેવો કરીએ? આપણને મજા આવે ત્યારે કથામાં બેસીએ, ના આવે તો ઊભા થઈને ચાલુ કથામાં જતા રહીએ, ક્યારેક અડધી કથામાં આવીએ, ક્યારેક ન પણ આવીએ, ક્યારેક સવારે આવીએ, ક્યારેક સાંજની કથામાં આવીએ. સત્સંગ રેગ્યુલરલી કરવો પડે. કેવો? કન્ટિન્યુ, એક ધારો, એક રેણીપણું જેનું હોય ને એના જીવનમાં કંઈક ભાત પડે. ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ ઉદાહરણ વચનામૃતમાં આપેલું છે. મહારાજ કે નરમ દોરડી હોય અને કાળમીંડ પથ્થર હોય કૂવાના કાંઠા ઉપર, પણ એના પર રેગ્યુલર ઘસાય તો શું થાય? સરસ મજાનો કાપવો પડે. કેવો પડે? એકદમ મસ્ત કાપવો પડે. એને કદાચ મહારાજ કે લોઢાની સાંકળે કરીને પણ પાડવા જાય ને તો એવો પડે નહીં જેવી નરમ દોરડીથી પડે. શું કામ? એ સતત થાય છે, સતત મારો થાય છે. એમ બીજું દ્રષ્ટાંત મહારાજે આ મધ્યના 33માં આપ્યું. પ્રથમ પ્રકરણના 23મા વચનમાં મહારાજે અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. મહારાજ કે કદાચ હાલો ધરો ભરાવો હોય, પાણીનો આપણને પોન્ડ ભરવો છે, તો કદાચ આજે એક મોટો ઘડો અથવા તો એક ટબ ભરીને એમાં ઢોળી આવ્યા
અને પછી મનમાં તો હવે કાંઈ વાંધો નહીં, હવે અઠવાડિયે રહીને જાશું તો શું થાય, એ જે પાણી છે એ સુકાઈ જાય. પછી પાછો અઠવાડિયે રહીને ઢોળી આવીએ તો પાછો અઠવાડિયે રહીને પાછું સુકાઈ જાય. એમ સત્સંગમાં પણ કેવું કરવું પડે, રેગ્યુલર આવવું પડે. ભલે થોડું જ કરીએ, આંગળી જેટલી પાતળી પાણીની શેર કદાચ ત્યાં મૂકી દઈએ ને, રેગ્યુલર સતત ચાલુ રહે, તો સમય જતાં મહિનો થાય, 15 દી થાય, પણ એ પાણી ધરો ભરાય ખરો. પણ આપણે શું થાય છે, સત્સંગ મળી ગયો, આનંદ પણ છે, અને કદાચ કોઈની પાસે બેસાડ્યા હોય તો સત્સંગના મહિમાની વાતો પણ આપણે બહુ સરસ કરી દઈએ, પણ એ સત્સંગનો કેપ ખુદને છે કે કેમ? જો કેપ હોય, મન અર્પણ કર્યું જ હોય સત્સંગમાં, તો મહારાજ એના લક્ષણ બતાવ્યા. મહારાજ કે મન અર્પણ કર્યું કોને કહેવાય? કે સત્સંગની વાત થતી હોય, કથા વાર્તા થતી હોય, એના મનમાં એટલો આકુળ વ્યાકુળ થઈ જાય કે મને વાત કેમ સાંભળવા ન મળી, મારાથી કથા વાર્તા કેમ ચૂકાઈ ગઈ, આજે હું સવારની કથામાં કેમ ન જઈ શક્યો, આજે હું સાંજની કથામાં કેમ ન જઈ શક્યો. ને કે આપણા ડોંબિવલીમાં ગઈકાલે મેં વાત કરી હતી, સવારની કથા ને સાંજની કથા, સવારની આરતી ને સાંજની આરતી બધા ભરી શકે એવા છે, લગભગ ઠાકોરજી બધાને એવા સુખી કર્યા. પણ શું થઈ ગયું? સત્સંગ મળ્યો તો ખરો, પણ એનો લાભ, એને એન્જોયમેન્ટ નથી કરી શકતા. દાખલા તરીકે એક જો તમને સાદું દ્રષ્ટાંત આપું, 15 વર્ષ રીજન્સીમાં અમે રહ્યા, બરાબર છે. હવે એમાં ક્લબ હાઉસ બી છે, જિમ્નાશિયમ બી છે, સ્વિમિંગ પુલ બી છે, બધું છે, પણ આપણે કોઈથી ગયા જ નહીં. એ ક્યારે જાય ખબર છે? કોઈક મહેમાન આવે ને એને બતાવવા લઈ જઈએ, જો અમારે ત્યાં આય છે, આય છે, આય છે, પણ તારા કામનું શું? ખ્યાલ આવ્યો? આ તો એક લૌકિક દ્રષ્ટાંત છે. એમ આટલું બધું કર્યા પછી એમાં રહી ન શક્યા, લાઈફ ન જીવી શક્યા, તો એ કાંઈ અર્થ નથી ને. આટલા દૂર સુધી રહેવા જવાનું અને પછી એનો લાભ ન લઈ શકો તો શું અર્થ છે? એમ સત્સંગ મળ્યા પછી એ આવા સંતો મળ્યા, આવા મહારાજ મળ્યા, આવી કથા વાર્તા, આવા ભગવાનના ભગવદીય ભક્તોની સાથે રહેવાનું પ્રાપ્ત થયું, એ સમયે આપણે ન આવી શકીએ તો અર્થ શું? સમય તો સમય ચક્ર છે, જો ગતિમાન છે. સમય કોઈના માટે રોકાતો નથી, ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખશે, ચાલ્યા જ રાખશે. આપણે જતા રહીશું તોય ચાલવાનો છે, પણ આપણા હાથમાંથી કેટલું બધું જૂટવાઈ જાય છે કાંઈ ખબર રહેતી નથી. સમય તારો હાથથી જૂટવાઈ જાય છે, દોડજે પતંગા, તારી ક્ષમા બુજાઈ જાય છે. ક્ષમા બુજાઈ જાય, આ દેહમાંથી હંસલો નીકળી જાય, એની પહેલાં આનંદ માણી લેવાનું છે. હવે જો પ્રાપ્તિમાં કાંઈ કાચપ નથી, લાગે છે કાંઈ હજી આ પ્રાપ્ત કરવાનું બાકી, હવે કાંઈ હજી જોઈએ છે. આમ પહેલાંના સમયમાં સદગુરુને ગોતવા માટે મુમુક્ષુઓ ઘરનો ત્યાગ કરતા અને કેટલાય ઠેકાણે ફરતા. મુક્તાનંદ સ્વામીનું આખ્યાન છે જ ને ભાઈ, કેટલા બધા મઠધારીઓ, કેટલા બધા મંડલેશ્વરો, તુલસીદાસ, કેટલા બધાને મળ્યા, દ્વારકાદાસ, કેટલા બધાને મળ્યા. સંકલ્પ એક જ હતો. શું હતો? પ્રગટ ભગવાનના દર્શન કરાવે ને બ્રહ્મચર્યનું પાલન કરાવી શકે એવા સાચા સદગુરુ મને શોધવા છે. સંકલ્પ એવો હતો ને ધ્રુવીન ભગત, મુક્તાનંદ સ્વામીનો, મુકુંદાસનો. ઘણા ઠેકાણે ફળ્યા પણ પ્રાપ્તિ થઈ નહીં. પછી સરદાર આવ્યા, સરદાર પણ તુલસીદાસ પાસે રહ્યા. હજી સીધા રામાનંદ સ્વામીનો યોગ નહોતો થયો. તુલસીદાસમાં ચોરા ઉપર જઈને સદાવ્રત આપતા હતા, અને ત્યાં રામાનંદ સ્વામી જ્યારે સરદારમાં આવ્યા ત્યારે ખબર પડી કે આના સંગે કરીને મારું બ્રહ્મચર્ય વ્રત પણ દ્રઢ થશે અને પ્રગટ ભગવાનની સાથે હથેવાળો કરી શકીશ એવા સદગુરુની પ્રાપ્તિ મને આ સંતના, આ મહાપુરુષના માધ્યમથી થશે. જ્યારે મરવા તૈયાર થયા હતા, દ્વારકાદાસ પાસે ગયા અને દ્વારકાદાસે કીધું કે મુકુંદ, તને એવી પ્રાપ્તિ કરવી છે કે પ્રગટ ભગવાનના દર્શન કરાવે અને અખંડ બ્રહ્મચર્ય પડાવે એવા સદગુરુને તું ગોતે છે ને, અત્યારે બ્રહ્માંડમાં અશક્ય છે, શક્ય જ નથી આવું પ્રાપ્તિ થઈ શકે. તે વખતે મુક્તાનંદ સ્વામી મુકુંદાસે કીધું, તું ગુરુદેવ આપ તો કોપીનને તાળું મારો છો ને, કોપીનને તાળું મારતા, બોલો કેવું દ્રઢ બ્રહ્મચર્યનું પાલન હશે દેહે કરીને. પણ મન જીતવું કેટલું કઠણ, અંતરમાં સંકલ્પ વિકલ્પને કેવી રીતે બંધ કરવા. અને તે વખતે દ્વારકાદાસે કીધું, તું બેટા મુકુંદ, મનને તાળું મારવું સરળ છે. શું? કોપીનને તાળું મારવું સરળ છે, પણ મનના સંકલ્પોને તાળા મારવા અશક્ય છે. આજે પણ 40 વર્ષ પહેલાં એક નારીએ મને ઉજ્જૈનનો માર્ગ પૂછ્યો હતો અને હાથનું લટકું કરીને એ નારીએ મને રસ્તો બતાવ્યો હતો. એ આજે પણ એ નારીનું લટકું હૈયામાં દેખાય છે. અને આટલા શબ્દો જ્યાં ઓલા દ્વારકાદાસના સાંભળ્યા ને, મુક્તાનંદ સ્વામી મુકુંદાસ ઉદાસ થઈ ગયા.
વાંકાનેર ગયા, એક ઝાડવા ઉપર ચડી નક્કી કરી નાખ્યું હવે આ દેહ પતાવી દેવો છે, દેહ પાડી દેવો છે. જો ખરેખર આ સદગુરુ ન મળે અને પ્રગટ ભગવાનના દર્શન કરાવે એવા પુરુષ કતાર્યા બ્રહ્માંડમાં ન હોય અને બ્રહ્મચર્ય પાડીને ભગવાનને રાજી કરી શકે એવું મારું જીવન ન બનાવી શકે તો મારે જીવીને શું કામ છે. જ્યાં ઠેકડો મારવા ગયા ત્યાં વખતે આકાશવાણી થઈ છે, બેટા મુકુંદ મરીશ નહીં, જા સરદાર જા, તને સાચા સદગુરુ મળશે. પછી સરદાર આવ્યા છે અને રામાનંદ સ્વામીનો જોગ થયો છે. તો આટલું બધું આપણને કરવું પડ્યું ખરું? નથી કરવું પડ્યું ને? આમાંથી 10મો ભાગે નથી કરવું પડ્યું. સાચા સદગુરુ ગોતતા ગોતતા આપણને આવ્યા. ગુણાદિતાનંદ સ્વામીની વાત હિંમતદાદા સત્ય થઈ. કઈ વાત? મોરે એટલે પૂર્વે મુમુક્ષુ છે એ ભગવાનના સાધુને ગોતતા, અને અત્યારે ભગવાનના એવા સાધુ મુમુક્ષુને ગોતે છે. આપણને ગોતતા ગોતતા ગુરુશ્રી અહીંયા પધાર્યા છે, આપણને ક્યાંય જવાની જરૂર પડી નથી. એટલે આ સત્સંગનો લાભ લઈ લેવો, જેટલો લેવા એટલો. મળી તો ગયું છે, પ્રાપ્તિમાં કોઈ ખામી નથી. આપણે એ વાત જોતા હતા, પ્રાપ્તિ તો જોરદાર છે. નંદ સંતોના સમયમાં જે ભગવાનના ભક્તોને જેવી પ્રાપ્તિ હતી ને એના કરતાં અધિક કહીશું. શું કામ અધિક? શું કામ અધિક? એટલા માટે કહીશ કે નંદ સંતો ગામડે ફરતા ને, કોઈક ગામમાં 6 મહિને વારો આવતો, કોઈક ગામમાં 12 મહિને વારો આવતો, કોઈક ગામમાં 2 વર્ષે સંતો જાતા, તોય પણ ત્યાંના ભક્તો સત્સંગ કરતા, ટકાવી રાખતા. આપણને તો રોજ સત્સંગ, નિત્ય સત્સંગ. વિચાર કરો, સવારે કથા થાય, સાંજના કથા થાય, એ બપોર વચ્ચે કથા થાય, 6 વાગે કથા થાય, રાત્રિ પડે એટલે યુટ્યુબ ચાલુ કરો એટલે ગુરુની ઘર સભા આવે. કેવો સત્સંગનો જો! પણ છતાંય પણ જે નંદ સંતો વખતે જે ભગવાનના ભક્તો સમકાલીન સમયમાં જે સત્સંગનો કેફ હતો, જે આનંદ હતો, એ અત્યારે આપણને નથી. શું કામ નથી ભાઈ? પદાર્થજન્ય આનંદ થઈ ગયો. પદાર્થથી આપણને આનંદ થઈ જાય છે, પદાર્થ છૂટી જાય છે, કાંઈ પ્રાપ્તિ નથી થતી એટલે શોક થઈ આવે છે. જેટલો પારિવારિક અહમ મમત્વમાં જેટલો માલ મનાણો છે એટલો આ સત્સંગમાં મનાણો નથી. એનું કારણ જ એ છે. એટલે મહારાજ અહીંયા એ બતાવે છે કે અનંત બ્રહ્માંડોના જે સુખ છે તેને અપાર દુઃખ ભર્યા દેખે તે જ ખરા સત્પુરુષ છે, અને તેવા સંત પુરુષના મુખ થકી સત્સંગની વાત સાંભળવી જોઈએ. આવા ભગવાનના સાધુ પુરુષ છે એના મુખ થકી જ્યારે સત્સંગની વાત સાંભળે ત્યારે શું થાય છે? મહારાજે વચનમાં વાત બતાવી કે આવા જે પુરુષ છે એના ગુણ મુમુક્ષુની વિશે આવે છે. ક્યારે આવે છે? પ્રથમ પ્રકરણનું 67મું વચનામૃત. મહારાજ બતાવે કે એમ વિચાર કરવો કે આ જે સત્પુરુષ છે એની સામે લાખો લોકો હાથ જોડીને ઊભા છે, છતાંય પણ સંસારના સુખમાં લેશ માત્ર લોભાતા નથી. અને હું પાપી છું અને અધમ છું, જે નાના એવા થોડાક એવા સંસાર સુખમાં લોભાઈ જાઉં છું. આવો જો અનુતાપ કરે, પરિતાપ કરે, સત્પુરુષની મોટપને સમજે તો શું થાય છે? એવા જે સત્પુરુષ એના ગુણ એ મુમુક્ષુને વિશે પણ આવે છે. મનુષ્ય મોક્ષ માટે જેવો અભ્યાસ કરે છે પરમેશ્વર તેવું તેને ફળ આપે છે. આ સત્સંગ કેવો છે? ચિંતામણી તુલ્ય છે. જેવી અપેક્ષાથી સત્સંગ કરે. જો આપણે વાત આગળ કરી કે સત્સંગ કરવો તે કોઈ લાલચ માટે કરવો ને એક પોતાના જીવના કલ્યાણ માટે કરવો, પણ સત્સંગમાં એ ચિંતામણી છે. બોલો, તમે સંકલ્પ કરો કે મારે ભાવનગરમાં ₹1 કરોડ દાન દેવું છે, અત્યારે સંકલ્પ દ્રઢ કરો અને એની પાછળ લાગી લ્યો તો સત્સંગનો એવો પ્રતાપ છે ત્યાં સુધી તમને પહોંચાડી દે. મેનિફેસ્ટેશન છે. શું છે ધ્રુવીન ભગત? એ કરવું પડે. નિશાંત ભગત છે મને યાદ છે બરાબર. સત્સંગ ઉત્કર્ષ મહોત્સવ હતો ને, સત્સંગ ઉત્કર્ષ મહોત્સવ KDMC ગ્રાઉન્ડની અંદર, ત્યારે તમે 2 નહોતા, આશીષ ભગત ને ધ્રુવીન ભગત. બહુ સરસ અમે પ્રેમ સ્વામી પાસે બેઠા હતા. હું હતો, નિશાંત ભગત હતા અને વિશાલ ભગત હતા અને હજી એક કોક હતું. એમાં સેવા લખવાની વાત ચાલતી હતી. ગુરુશ્રી પધારવાના હતા યજમાન કરવા માટે, અને તે વખતે મોટો ખર્ચો હતો. પહેલી વાર ડોંબિવલીની અંદર 50 લાખથી વધારે આપણે ખર્ચો કરવા જઈ રહ્યા હતા અને બહુ મોટો ઉત્સવ કરવા જઈ રહ્યા હતા. બધાને ₹1,00,000 50,000 મિનિમમ યજમાન થવાનું હતું. હવે આ વાતને લગભગ 10 વર્ષ થઈ ગયા, 2014-15. એટલે એ વખતે રકમ મોટી હતી. અત્યારે મોટી કહેવાય તો એ વખતે કહેવાય. એ વખતે નિશાંત ભગતે સ્વામીને બહુ સરસ વાત કરી, મને હજી સરસ યાદ છે. નિશાંત ભગતે સ્વામીને કીધું, સ્વામી
પપ્પાએ અમને એવું શીખવાડ્યું છે કે જેટલી ચાદર હોય ને એટલા પગ લાંબા કરાય. યાદ છે નિશાન? જેટલી ચાદર હોય ને એટલા પગ લાંબા કરાય. સ્વામી આપ કયો છો, પણ હું આટલી જ સેવા કરી શકીશ. તે વખતે નોમિનલ અમાઉન્ટ રેગ્યુલર જે બધા લખાવતા હતા એ લખાયું. હવે તમે કલ્પના કરો, એ વખતે એની દાતારીના દર્શન થયા આપણને? ન થયા. શું કામ? જો ગુરુશ્રી ઘણીવાર કહે છે ને કે ભાઈ 500ની જ કેપેસિટી હોય, પણ આવા મહોત્સવની અંદર આવીને 1100 લખાવી જાય તો એની દાતારી છે. શું છે? પણ એની સ્થિતિ નથી તે વખતે, એટલે એની દાતારીના દર્શન થતા નથી. એ જ વ્યક્તિને જ્યારે ધન પ્રાપ્ત થશે અને એ જ્યારે દાન કરશે ત્યારે એની દાતારીના દર્શન દુનિયાને થશે. આજે આશીષ ભગત હોય તોય ભલે, નિશાંત ભગત હોય તોય ભલે, આજે ઠાકોરજીએ એમની દાતારીના દર્શન આપણને કરાવ્યા. આ સત્સંગનો પ્રતાપ છે, સત્સંગમાં રહેવાનો પ્રતાપ છે. મને ખબર છે આશીષ ભગત સત્સંગમાં આવ્યા ત્યારે એ લગભગ 25-30 હજારનું કામ કરતા હશે, મસ્જિદ બંદર જોબ કરતા હતા, બરાબર છે. અને યોગેશ ભગત 15 થી 20 હજારનું જોબ કરતા હતા થાણામાં. તે વખતે મને એક સપનું આવ્યું હતું, યાદ હોય તો. સપનું આવ્યું હતું, લિટરલી કહું, અહીંયા બેસીને કહું, શાસ્ત્ર હાથમાં રાખીને કહું, અને મેં બરાબર આ દાદરાની ત્યાં ઊભા રહીને બેને કીધું હતું. મેં કીધું મને એવું સપનું આવ્યું કે તમે 2 જણા આચાર્ય મહારાજને સોનાની વીંટી પહેરાવો છો, ડાયમંડવાળી. એ 2 મૂંઝાણા. એટલે એ કે 25,000 રૂપિયા કમાઈએ, 30,000 રૂપિયા માંડ માંડ કમાઈએ છે, અને તમે સોનાની વીંટી. હવે સોનાની વીંટી તે વખતે લાખ રૂપિયાની થતી. હવે તમે વિચાર કરજો, આ મહુવા મહોત્સવમાં નિશાંત ભગત, વિશાલ ભગતનું 15 થી 20 લાખ રૂપિયાનું દાન. આવનારા ભાવનગર મહોત્સવમાં 21 લાખ રૂપિયા લખાવી નાખ્યા. આ ભગતનું અત્યારે મહુવા મહોત્સવની અંદર પણ ઘણું બધું દાન, ભાવનગરની અંદર પણ ઘણું બધું મોટું દાન કર્યું. જો આંકડા બોલાય નહીં અમુક, વિદ્યાનગર, સુરત, આ બધી સ્થિતિ કોણ કરાવે છે? અંતરમાં રહેલો સંકલ્પ છે. શું? મારે મૂળ સંપ્રદાયની સેવા કરવી છે. ગુરુશ્રીના હસ્તક જેટલા મંદિર બને છે એ બધા મંદિરમાં મારું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. આવો સંકલ્પ કરો સત્સંગની અંદર, તો સત્સંગ એ એવી ચિંતામણી છે જે આપણા બધા સંકલ્પોને પૂરા કરે છે. નિશાંત ભગત થયા સંકલ્પો પૂરા? સમય હતો ત્યારે નહોતું થતું, પણ સમય ઠાકોરજી દેખાડ્યો એટલે દાતારીના દર્શન થયા. આપણા બધાની વાત છે. આમાં જો ઠાકોરજી કોણ, કોને કેવા દર્શન કરાવે એ ઠાકોરજીના હાથની વાત છે. એ દેનારો એ છે, લેનારો એ છે. એ દઈએ દે ને લઈએ લે. સ્થિત પ્રજ્ઞ રહેવું પડે. શું? કદાચ આજે આપણે ન આપી શકીએ તો કોઈક દેતું હોય તો રાજી થવું પડે, ભાઈ ધન્ય છે આને. કદાચ હું આને સ્થાને હોત તો આટલું બધું ન આપી શકત. શું? આવી ભાવના આપણે હોવી પડે. આજે આશીષભાઈ માનસે થાય કરોડ રૂપિયા આપ્યા, બોલો, કરોડ રૂપિયા ઉપર બોલી બોલાતી હતી. એના ઉપરાંત ઘણું બધું આપ્યું છે મહુવાની અંદર. તો આપણે તે વખતે એવું સમજવાનું છે કે આપણે કદાચ એ જગ્યાએ હોત ને ઠાકોરજી આપણને નિમિત્ત બનાવ્યા હોત અને એટલું બધું ધન કદાચ આપણને આપ્યું તો આપણો જીવ ચાલત કે ન ચાલત? ભાઈ નહીં ચાલત. એટલે ઠાકોરજી નથી આપ્યું. ભગવાન છે ને એ બહુ મોટો વેપારી છે. શું? ગોડ ઇઝ અ વેરી બિગ બિઝનેસમેન. હી નેવર પ્લેસ ડાઇસ. એ જુગાર રમતો નથી ભાઈ. જુગાર નથી રમતો. એને બરાબર ખબર પડે છે કોને આપવું ને કોને ન આપવું. સમજાય છે? અને પ્રારબ્ધ, કર્મ એ બધા ઉપર ચોકડી લગાડી દે છે ભગવાન. કારણ કે પ્રારબ્ધ શું છે ધ્રુવીન ભગત ખબર છે? એ કર્મના માધ્યમથી પ્રારબ્ધ બને છે. સંચિત કર્મ છે, સંચિત કર્મ. સંચિત કર્મ એટલે ટાંકી ભરેલી પાણીની છે એવા આપણા કર્મો ભરેલા છે. એ કર્મો છે એમાંથી થોડાક કર્મો લઈ અને પ્રારબ્ધ કર્મ નિર્માણ થયેલું છે. આપણે શરીરની રચના થઈ, આપણા શરીરમાં કેદી આપણને ઠેસ વાગશે, ક્યારે આપણે પડી જશું, ક્યારે માથામાં વાગશે, ક્યારે ટાંકા લેવા પડશે, ક્યારે ગાડી ઊંધી જતી રહેશે, ક્યારે હાથમાં ફ્રેક્ચર થશે, બધું પૂર્વ નિયોજિત હોય. એમાં ફેરફાર નહીં થાય. સુખ દુઃખ ભોગવી લેવું પડે. ક્રિયમાણને તમે બદલી શકો છો. કેવી રીતે? ભગવાનનું ભજન કરીને. ક્રિયમાણ બદલી શકે છે. જે સંચિત કર્મ છે એને ભગવાનના આશરાથી ભગવાન આગ લગાડી દેશે. સમજાઈ ગયું? સંચિત કર્મ ટળી જઈ શકે છે. સંપૂર્ણ ભગવાનનો આશરો, ભગવાનનું નામ રટણ, એનાથી શું થાય? સંચિત કર્મનો નાશ થઈ જાય. ક્રિયમાણ એટલે અત્યારે કરેલા કર્મો. એ તો આપણા હાથની વાત છે ને. અત્યારે કરવાના કર્મો આપણા હાથની વાત છે. ભૂતકાળમાં કર્યા આપણે નથી કરી શકતા, એને બદલી નથી શકતા, પણ અત્યારે તો એવા કર્મો કરીએ, એવી ભગવાનની ભક્તિ કરીએ કે આપણું ભવિષ્ય એ મહાન હોય, મહાન.
એ કદાચ આર્થિક રીતે પણ મહાન હોય, આધ્યાત્મિક જગતમાં પણ મહાન હોય, બધી રીતે મહાન થઈ શકે. અમરસિંહ ભગત જોઈ લો, આર્થિક રીતે પણ મહાન, આધ્યાત્મિક જગતમાં પણ મહાન. શિવલાલ શેઠ બીજા જોવા હોય ને તો દર્શન કરવા હોય તો અમરસિંહ ભગતના દર્શન કરવા પડે ભાઈ. એટલે કહેવાનો તાત્પર્ય કે આ સત્સંગ શું છે? ચિંતામણી સમાન છે. અનંત બ્રહ્માંડોના જે સુખ છે તેને અપાર દુઃખ ભર્યા દેખે. મનુષ્ય મોક્ષ માટે જેવો અભ્યાસ કરે છે, પરમેશ્વર તેવું તેને ફળ આપે છે. જેવું તે મનુષ્ય માત્રનું હિત ચાહે છે, પરમેશ્વર તેને તેવું કર્મફળ આપે છે. જેવું કર્મફળ, જો પાછું ફરી વાર વાંચો, જેવું તે મનુષ્ય માત્રનું હિત ચાહે છે. આપણે બીજાનું સારું ઈચ્છશું તો ભગવાન આપણને એવું ફળ આપશે. કોઈનું ખરાબ થયું ચિંતવન પણ આપણાથી થવું જોઈએ નહીં. આ દુનિયામાં શું લઈને આવ્યા આપણે, શું લઈને જવાનું? શું કામ કોઈનું ખરાબ ચિંતવન કરવું જ જોઈએ? મનુષ્ય માત્રનું હિત ચાહે છે, પરમેશ્વર તેને તેવું કર્મ ફળ આપશે. આપણે બધાનું સારું કરો, આપણું પોતે સારું થઈ જવાનું. કર્મફળ દેવામાં પરમેશ્વરને કાંઈ દોષ લાગતો નથી. જે જીવ જેવું કર્મ કરે છે એને એવું ફળ પરમેશ્વર આપે છે, પણ એ પરમેશ્વરના હાથમાં છે. આને કેટલું આપવું, કેવું આપવું, કેવી રીતે આપવું, ખ્યાલ આવ્યો? ક્યારેક આપણા મનમાં થાય કે આપણે સત્સંગમાં આવ્યા ત્યારથી 10મો ભાગ કાઢીએ છીએ, રેગ્યુલર કાઢીએ છીએ, લક્ષ્મીનારાયણ દેવને જ અર્પણ કરીએ છીએ, પણ આ કોઈ ભગત આપણાથી પાછળ આવ્યા અને એ 10મો ભાગ પણ કાઢતા નથી. એને ભગવાન આપે છે, આપણને નથી આપતા. એ ભગવાનના હાથની વાત છે, સમજો. એમાં ભગવાન સ્વતંત્ર છે ને છે. કદાચ કોઈએ પોતાની સર્વે સંપત્તિ મંદિરમાં અર્પણ કરી દીધી હોય, પણ અત્યારે એની સ્થિતિ એટલી બધી સારી ન હોય, તો આપણે જોનારાને તો એમ લાગે ને કે આણે પોતાનું સર્વસ્વ મંદિર માટે કુરબાન કરી દીધું, છતાંય પણ અત્યારે એની પાસે કાંઈ નથી. તો એ આપનારો કોણ છે ભાઈ? એ ભગવાન છે. નવે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન પોતાના ભક્તને કોઈ દિવસ એવું સુખ આપતા નથી જેથી એને દુઃખ થાય. પણ એવું દુઃખ ચોક્કસ દુનિયાની દ્રષ્ટિએ લાગે, એવું દુઃખ હોય નહીં, પણ દુનિયાની દ્રષ્ટિએ એવું દુઃખ ચોક્કસ દેખાય, પણ એને, એ ભક્તને લાખ ગણું, અબજો ગણું સુખ આપતા હોય છે. એવા ભગવાન દયાળુ છે. એટલે ભગવાનને કર્મફળ આપવામાં બિલકુલ દોષ લાગતો નથી. પરમેશ્વર તો કાયમ નિર્દોષ જ રહે છે. કરતા, અકર્તા, અન્યથા કરતા. છેલ્લે તો અન્યથા કરતા થઈ જાય, કરતા હોવા છતાંય પણ. દાખલા તરીકે કોકને બિઝનેસમાં લોસ ગયો તો શું કહેશું? ભગવાને લોસ કરાવ્યો એમ કહેશું? ફલાણી પાર્ટી ભાગી ગઈ, ફલાણે મારા પૈસા ના આપ્યા, એટલા માટે નુકસાન થયું. ભગવાનનો વાંક કોઈ કાઢી શકે નહીં. સદા નિર્દોષ હોય તેવું તેમનું નામ છે, અને તે લોકોને બધી રીતે દેખાય છે. બધી રીતે શું ખબર પડે? કરતા પણ છે, અકર્તા પણ છે, અને સર્વથા હિત કરતા પણ એ પરમેશ્વર છે. માણસની બુદ્ધિ જ્યાં સુધી માયાના દોષથી ભરી છે ત્યાં સુધી તેને પરમેશ્વરનો દોષ દેખાય છે. ભગવાનનો દોષ ક્યારે દેખાય? માયાના દોષ થઈ જ્યારે જીવાત્માની બુદ્ધિ ભરાઈ જાય ત્યારે એને ભગવાનનો દોષ દેખાય, અન્યથા ભગવાનનો દોષ દેખાય જ નહીં. સત્સંગ કર્યા પછી આ સાવધાની રાખવી બહુ અનિવાર્ય છે. શું? કે સત્સંગમાં રખે ને કુસંગનો યોગ ન થઈ જાય. સત્સંગનો કુસંગો. બહુ સરસ પ્રસંગ યાદ આવે એટલે કહું. ભોયરા ગામ, એમાં નાજા જોગિયા અને રામ જોગિયા બે સગા ભાઈઓ, અને એના ગામમાં પોતે દરબારો સત્સંગી થયેલા, અને બંને ભક્તો પોતે ખેતીનું કામ કરવા માટે ગયા. ખેતીનું કામ કરવા માટે ગયા અને પાછળથી ગામમાં સંતો આવ્યા એટલે એના માતુશ્રીએ સંતોને સીધું આપ્યું. પણ ગામના દરબાર અને ગામના જે ટીકડી લોકો હતા એણે કીધું કે આ સ્વામિનારાયણના મુંડિયા ગામમાં આવ્યા છે, ગામ બગાડશે. એટલે શું કર્યું? સંતોને કાઢી મૂક્યા. સંતોએ કીધું ભાઈ સાહેબ રસોઈ બનાવવા દો, ઠાકોરજીને થાળ કરી અને જતા રહીશું. 3 દિવસના ભૂખ્યા છીએ, 3 દિવસના ઉપવાસ છે, જમીને જતા રહીશું. પણ તોય પણ પેલા લોકોએ સંતોને ઢોર માર માર્યો, લાકડીથી માર મારી અને ગામમાંથી કાઢી મૂક્યા. આ બંને ભક્તો રાત્રિએ ઘરે આવ્યા અને માં બિચારી રડતી હતી, ધ્રુસકે રડે. માં કે આજે આપણા સંતો ગામમાં આવ્યા હતા, મેં સીધું આપ્યું, પણ ગામના ઠાકોરે, ગામના દરબારે સંતોને લાકડીએ મારીને ગામમાંથી કાઢી મૂક્યા.
બંને ક્ષત્રિય આમ કહું તૂટવા લાગી કે શું કરી નાખીએ એમ. મનમાં વિચાર થયો કે પહેલાં સાવધાની લેવી જોઈએ, માને કાંઈ થાય એવું ન કરાય. એટલે શું કર્યું, ગાડું છોડ્યું નહોતું, ગાડામાં બધી ઘરવખરી ભરી, બંને ભાઈઓ ગાડામાં બેઠા, માને બેસાડી આવ્યા ગઢપુર. ગઢપુર આવ્યા, ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરતા હતા. અને મહારાજે આવતા જોયા એટલે મહારાજે રામ જોગ્યા અને નાજા જોગ્યા બંનેને આવકાર આપ્યો કે આવો આવો ભક્તો. અત્યારે અચાનક કે મહારાજ બસ કાંઈ નહીં, હવે અહીંયા જ રહેવું છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, તમારું ઘર છે રહ્યો. એ કે માને સાચવજો, અમે થોડીક વારમાં આવીએ છીએ. ભગવાન તો બધું જાણે, છતાંય પણ ચરિત્ર કેવું કરે, પેલા બંને ભક્તોને પૂછે કે બંને ભક્તો ક્યાં જવું છે પણ અત્યારે, મેઘલી રાત થઈ ગઈ છે. એ કે નહીં નહીં મહારાજ જવા દો. બહુ જ્યારે આગ્રહ કર્યો ત્યારે મહારાજને કીધું કે અમારા ગામના દરબારે આપણા સંતોને માર્યો, ખીચડી બનાવવા ન દીધી, હવે ગામના દરબારને અમારે પાઠ ભણાવવો છે, વેર લેવો છે. મહારાજ કે જો આપણા સંતો છે ને એ માધુકારી વૃત્તિથી જીવે છે, ભિક્ષા માંગીને જીવે છે. કોઈ મારે, કોઈ અપમાન કરે તોય અમે સંતોને એવી શિક્ષા આપી છે કે એનું કોઈ દિવસ ખરાબ ચિંતવન કરવું નહીં, એનું હિત થાય એવું ચિંતવન કરવું. એટલે સંતોએ ભલે એ સંતોને માર્યા, આપણે કાંઈ એમાં પડવું નથી. તમે અહીંયા રહ્યો, સુખેથી ભજન કરો, આપણે આપણું કરીએ, એ એનું કરે, એના કર્મ ધર્મ એને ભગવાન પહોંચશે, આપણે શું કરવા. નહીં મહારાજ, સંતોને માર્યા, અમારે સંતોનો જે આ વેર લેવો જ છે. મહારાજ કે તો કેટલી લાકડી મારી હતી, કે સંતોને 1 લાકડી મારી હતી. મહારાજ કે 1 જ લાકડી મારવાની. ઓલા 2 કબૂલ કર્યું, મારે 1 જ લાકડી મારશું. કેટલી? 1 જ લાકડી મારશું. આવ્યા પાછા ગામમાં આવીને આ દરબારોનું તો ઓલું હોકા પાણીને બધું ચલમને આદિ ગામના પાદરમાં ચાલુ હોય, ડેલીમાં બેઠા હતા ને કહુંબા ઘોળતા હતા ને બધા હોકા પાણી પીતા હતા. એમાં નાજા જોગ્યા ને રામ જોગ્યા આવ્યા કે બાપુને ઘણી ખમ્મા. એ કે હા બોલો શું છે. એ ગામમાં સંતો આવ્યા હતા કે હા આવ્યા હતા. કોણે મારીને કાઢી મૂક્યા? કે મેં કાઢી મૂક્યા. આ ભાયડા સિવાય બીજો કોઈ ખરું? આ હું ગામનો ધણી છું. એ કે ગામના ધણી છો બાપુ, આટલા બધા પાવર કરાય નહીં. ગામનો ધણી તો ભગવાન ધારે થાય, આજે તમે છો કાલ બીજો કોક થઈ જાય. એ ક્યાં માર્યું હતું સંતોને? એ કે પીઠ ઉપર. કેવી રીતે મારી હતી? તો એક જણાને ઊભો કર્યો કે લાકડી ફેરવતો, આમ માર્યું. એ કે બાપુ તમને લાકડી મારતા આવડતી નથી. કે તો કેમ મરાય? કે લે હું બતાવું. અને રામ જોગ્યાએ કસકસાવીને લાકડી પકડી અને ક્ષત્રિયની મૂઠ અને એવી જોરથી 1 જ લાકડી માથા ઉપર મારી, જેમ શ્રીફળ વધરે એમ દરબારનું માથું વધરી નાખ્યું, લોહી લુહાણ થઈ ગયું. ત્યાં ને ત્યાં આ ગામના દરબારનું પતી ગયું. પછી તો 2 જણા ભાગ્યા. હવે ક્યાં જવું? માને તો સુરક્ષિત મૂકી દીધી હતી, હવે જાવું ક્યાં? ભાગવા માંડ્યા. મનમાં વિચાર થયો હવે જઈએ ક્યાં? આમાં અમને રાખશે કોણ? પણ એ ગામના ધણીની સાથે ભડલીવાળા ભાણ ખાચરને થોડીક આંટી હતી, એટલે ભાણ ખાચર પાસે ગયા. ભાણ ખાચરે રાખી લીધા. હવે ભડલીવાળો ભાણ ખાચર એવું હતું કે એ એટલો બધો ક્રૂર હતો, એટલો બધો ભયંકર હતો કે બાબા તારી એના માટે એવી કહેવત હતી, બાબા તારી બકરીનું કોઈ ન લે નામ, એ ખરી હોતું ખાઈ જાય. એ ભડલીવાળો ભાણ, બોલો, ખરી હોય ને બકરીની પગમાં જે હોય ને એને ખરી કહેવાય. હજી કૂણી ખરી હોય ને એ ખરી હોતી કાચી બકરી ખાઈ જતો. બોલો, એવો ક્રૂર માણસ હતો આ ભડલીવાળો ભાણ ખાચર. હવે એને દાદા ખાચર સાથે વેર હતો, આડવેર. અને દાદા ખાચર સાથે આડવેર એટલે મહારાજ સાથે પણ એને વેર થયો. એટલે મહારાજનું જેમ તેમ બોલે એટલે આ 2 ભાઈઓથી સહન થાય નહીં. એટલે એ ભાણ ખાચરનો ત્યાગ કરી અને આવ્યા ક્યાં? જસદણ આવ્યા. લાખણકાના હતા મૂળ. જસદણ આવ્યા એટલે વાત્સુર ખાચરે પોતાની પાસે રાખ્યા. વાત્સુર ખાચર બહુ શુરવીર, અતિશય. અને વાત્સુર ખાચરે રાખ્યા. વાત્સુર ખાચર કે લાખણકાનો દરબારના કોઈની તેવડ નથી કે અહીંયા તમારો વાંકો વાળ કરી શકે, તમે સુખેથી ભક્તો અહીંયા રહ્યો. 2 જણાને રાખ્યા ખરા, પણ હવે ગામના ટીખડી માણસો પણ હોય કે બાપુ આણે જો કેવું ટીલું તાણ્યું છે, તિલક કરે, ચાંદલો કરે, પૂજાપાઠ કરે, એટલે આની મશ્કરી થાય બંને ભાઈઓની. કેવું ટીલું તાણ્યું છે? હા બાપુ આમ જો, હા ટીલું તો સરસ તાણ્યું છે. કે આ કોનું ટીલું? ભેંસ ભડકામનું તિલક કોનું કર્યું? કે આ તો સ્વામિનારાયણ ભગવાનનું છે. હે સ્વામિનારાયણ ભગવાન છે? કે હા બાપુ 1 વાર નહીં 1,00,000 વાર ભગવાન છે. કે જો તારો સ્વામિનારાયણ ભગવાન હોય તો કાલ સવારનો સૂરજ ઉગે, સૂર્યનારાયણ આબમાં જ્યાં ચમકારો કરવા જાય
એની પહેલાં તારા સ્વામિનારાયણ અહીંયા દર્શન દેવા આવે તો એ સ્વામિનારાયણ ભગવાન સાચા, અને તો તું સાજો રહીશ, નકા તારા ઢીચણ ભાંગી નાખીશ તમારા બે ભાઈઓના. આવું કોણે કીધું? જસદણના વાત્સુર ખાચરે. જસદણ બાજુમાં જ છે હો. આમ સરદારથી તમે ગરડા બાજુ જાઓ ને તો જસદણ ગામ આવે. એટલે આવું કીધું. હવે આને એક નિયમ હતો, કોઈ બી કોઈ ગુનો કરે ને ગામમાં તો એના ઢીચણ ભાંગી નાખવાના, બીજી કોઈ સજા જ નહીં. બોલો, ઢીચણ ભાંગી નાખવાના. કોઈ ચોરી કરીને તો એને ઢીચણ ભાંગ, કોઈ ખૂન કરે તો એને ઢીચણ ભાંગી નાખવાના, બસ ઢીચણ ભાંગવાના, એક જ સજા. હવે આ બેના મનમાં થયું આ ઘનચક્કર માણસ છે, જો ભગવાન નહીં આવે તો ઢીચણ ભાંગી નાખશે. અંતરના નાદથી ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, સમાચાર એમ મળે છે કે અત્યારે આપ વડનગર વિસનગરમાં છો, પણ હે કૃપાનાથ 400 કિલોમીટર દૂર આપ છો ઉત્તર ગુજરાતની અંદર, અને આ તો કાઠિયાવાડના મધ્યનું ગામ, અહીંયા આપ કઈ રીતે આવશો? પણ આપ તો ગરીબના નવાજ છો, અનાથના નાથ છો, હે કૃપાનાથ આવજો હો, લાજ રાખજો હો. કૃપા સિંધુ કૃપા કે નિદાન, હે પરમેશ્વર તમારા આધારે આ જીવન છે, હવે આ ગોઠણ હવે તમારા આધારે છે. મહારાજને હૃદયથી પ્રાર્થના કરી. મહારાજને વડનગર વિસનગરમાં બેઠા બેઠા અંતરમાં સંકલ્પ થયો, અરે મારા બે ભક્ત આજે મને યાદ કરી રહ્યા છે અંતરના નાદથી, મારે અત્યારે એમને દર્શન આપવા માટે એને બચાવવા માટે જવું છે. મારતે ઘોડે માણકી ઉપર બેસી અને આકાશ માર્ગે ભગવાન શ્રીહરિ જ્યાં સૂર્યનારાયણ હજી આબમાં ચડે એની પહેલાં તો જસદણના પાદરમાં આવી ગયા. એક ચારણ ગઢવી વાત્સુર ખાચર પાસે આવતો હતો, એણે જોયું કે આકાશ માર્ગે ઘોડી, દેવતાઈ ઘોડી ઉતરી, અને એના ઉપર એક મહાન સરસ મજાના વસ્ત્ર ધારણ કરેલા, 3 છોગલાવાળી પાગના ધરતલ, કંઠમાં ગુલાબના હાર પહેરેલા છે, અને સુગંધ પસરાઈ જાય એવા ઘોડા ઉપર ઘોડી ઉપર બેસનારા ઘોડીના અસવાર કોઈક દિવ્ય પુરુષ આવી રહ્યા છે. રખે નહીં સ્વામિનારાયણ તો નહીં હોય. દોડતો ગઢવી ગયો, વાત્સુર ખાચરને સમાચાર આપ્યા કે દરબાર, લગભગ હું ધારું છું ત્યાં સુધી નાજા જોગ્યા રામ જોગ્યાના ભગવાન એ આજે એને બચાવવા માટે ને તમને દર્શન આપવા માટે આવી રહ્યા છે. મહારાજ આવ્યા, વાત્સુર ખાચર ઊભા થયા, મહારાજને પ્રણામ કર્યા, મહારાજને હાર પહેરાવ્યો, સરસ મજાના ઢોલિયા પર બિરાજમાન કર્યા. મહારાજે ચપટી વગાડીને વાત્સુર ખાચરને થઈ સમાધિ. સમાધિમાં જમના દૂતો ધોકાવી નાખ્યા વાત્સુર ખાચરને, અને મહારાજે પછી ઉપદેશ આપ્યો કે રાજા છે ને એ પ્રજાનો પિતા કહેવાય, આમ બધા માટે સરખો દંડ ન હોય. વાત્સુર ખાચર જેવો ગુનો એ પ્રકારનો દંડ નિર્ધારિત કરાય, કાંઈક રાજનીતિ શીખો. અને જ્યારે મહારાજે આવો વેધક ઉપદેશ આપ્યો ત્યારે વાત્સુર ખાચર પણ મહારાજના સત્સંગી થયા છે. પછી રામ જોગ્યાને નાજા જોગ્યાને મહારાજે કીધું હવે ચિંતા નહીં કરો, હાલો તમે મારી પાસે ગરડા, આ ગમે ત્યાં રખડવું ને કોઈ ગામના ધણીઓની આશરો લેવો ને વળી કોઈક મજાક કરે ને વળી કોઈ ગામ બહાર કાઢી નાખે ને વળી કોઈ ઢીચણ ભાંગવાની વાત કરે, આપણે એવા ભૂખે મરીએ છીએ, તમે અમારી સેવામાં રહેજો, હાલો. બંને જણાને લઈ આવ્યા. હવે આપણે જે જોઈએ છે કે સત્સંગમાં જે સાવધાની રાખવાની વાત છે ને હવે ચાલુ થાય છે. આ ચરિત્ર તો ઘણીવાર આપણે બધાએ સાંભળ્યું છે, આ કંઈ બહુ મોટી વસ્તુ નથી, કોમન ચરિત્ર છે. પણ હવે આની આગળની જે વસ્તુ છે ને એ સમજ્યા જેવી છે. નાજા જોગ્યા મહારાજની સાથે હંમેશાને માટે ગઢપુરમાં રહ્યા. નાજા જોગ્યાની માં ક્યાં રહ્યા? ગરડામાં મહારાજ સાથે. પણ રામ જોગ્યાને ઝિંઝાવદરના અલૈયા ખાચરની સાથે અતિશય આત્મબુદ્ધિ. જો સત્સંગમાં પ્રેમ કોની સાથે કરવો, આત્મબુદ્ધિ કોની સાથે કરવી, સંગ કોનો કરવો, બહુ અગત્યની વસ્તુ છે. ક્યાં ગયા? એ ઝિંઝાવદર જતા રહ્યા. હવે ઝિંઝાવદરમાં ગયા, અલૈયા ખાચર તો એટલા બધા પ્રતિભાશાળી પુરુષ હતા કે એને મહારાજ પોતાના વસ્ત્ર અલંકારો પોતે જાતે પહેરાવતા. દૂજો સહજાનંદ લાગે, એને છડી આપેલી, એની ઘોડી આપેલી, એ ગામડે ગામડે ફરે, સત્સંગ કરાવે, સભાઓ કરે. પોતાના કાર્યકાલની અંદર અલૈયા ખાચરે 1500 જેટલા તો હરિભગતને નવી કંઠી ધારણ કરાવેલી, 250 તો પોતાના જીવનકાલની અંદર એને સાધુ કરેલા. વિચાર કરો કેવી પ્રતિભા હશે. પણ સમય જતાં એનું અપમાન થયું. પ્રસિદ્ધ પ્રસંગ છે એટલે બહુ વિસ્તાર નહીં કરીએ. મુક્તાનંદ સ્વામીએ કીધું કે પહેલો નંબર ગોરધન શેઠ, બીજો નંબર પર્વતભાઈ, ત્રીજો નંબર દાદા ખાચર. અલૈયા ખાચરનો નંબર ના આવ્યો એટલે મયાનમાંથી તલવાર બહાર કાઢી અને મુક્તાનંદ સ્વામીને જ્યાં મારવા માટે ગયા, મહારાજે કીધું હા મુક્તાનંદ સ્વામી તમારી દ્રષ્ટિ પડી નહીં, પહેલો નંબર તો આ અલૈયા ખાચરનો થાય, અમને રાજી કરવા માટે આજીવન બ્રહ્મચર્ય પાડ્યું. મહારાજે કંટ્રોલ કરી લીધી વાતને. પણ ઘેલામાં સ્નાન કરવા માટે ગયા, મહારાજે મશ્કરી કરી, ધોતિયું ખેંચ્યું, અને ધોતિયું ખેંચીને મહારાજ તો આવીને ઘેલાના કાંઠા ઉપર બેસી ગયા. અલૈયા ખાચર નગ્ન ઘેલાના જળની અંદર પડ્યા હતા. મહારાજને કૃપાનાથ મારું ધોતિયું આપો. મહારાજ કે તને ધોતિયું તો આપું,
આ દિગંબર અવસ્થાની અંદર બહાર આવી મુક્તાનંદ સ્વામીને 11 દંડવત કર ને માફી માંગ. ભૂલ થઈ ગઈ, તમે માં જેવા સાધુ, મેં તમારા ઉપર તલવાર ઉગામી. અલૈયા ખાચર કે મહારાજ ધોતિયું આપો. અલૈયા કેમ નગ્ન થવાની શરમ આવે છે? અલૈયા નગ્ન તો તું ત્યારે થઈ ગયો તો જ્યારે અમારા ગુરુ સમાન મુક્તાનંદ સ્વામી ઉપર તે તલવાર ઉગામી હતી. હવે તને કપડાની પડી છે, ધિકાર છે તને. આવું જ્યાં મહારાજ બોલ્યા ને, અલૈયા ખાચરને બહુ વસમું લાગ્યું. અલૈયા ખાચર ઘેલાના આ કાંઠે આવવાને બદલે તરીને ઓલા કાંઠે નીકળી અને ક્યાં જતા રહ્યા? પોતાને ગામ ઝીંઝાવદર જતા રહ્યા, પણ માફી માંગી નહીં. સત્સંગમાંથી પગ પાછો પડી ગયો. એનો પગ પાછો પડી ગયો એટલે એણે શું કર્યું? એની સાથે રહેનારા રામ જોગ્યાનો પણ પગ પાછો પડી ગયો. રામ જોગ્યાએ અલૈયા ખાચરના સંગે કરીને કંઠી તોડી નાખી. સમય જતા રામ જોગ્યાના શરીરમાં મંદવાડ આવ્યો, અતિશય બીમાર થયા. શરીર એકદમ સુકાઈ ગયું અને ખાટલામાં પડ્યા હતા. અને જ્યારે અંત અવસ્થા આવી ત્યારે આકાશ માર્ગે યમદૂતો દેખાણા. 4 ડિબાંગ જેવા કાળા કાળા યમદૂતો દેખાણા. રામ જોગ્યાના મનમાં એમ થઈ ગયું, મને તેડું યમદૂતનું? હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત, મારા પડછાયાની અંદર કોઈ રહે એને યમદૂતો અડી ન શકે, મને યમદૂતનું તેડું? અને મનમાં વિચાર થયો, ત્રાસ છૂટી ગયો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવા માંડ્યા. જ્યાં સ્વામિનારાયણ નામ લે ત્યાં યમદૂત દૂર જાય. મનમાં વિચાર કર્યો, આહા, હું કેટલો બધો અભાગ્યો. વિચાર કરો, મને દર્શન દેવા માટે, મારી રક્ષા કરવા માટે વાત્સુર ખાચર મારા પગના ઢીચણિયા ભાંગી નાખવાના હતા. મને બચાવવા માટે વડનગર વિસનગરથી જે પરમાત્મા ઉડીને દિવ્ય સ્વરૂપે દર્શન દેવા માટે વાત્સુર ખાચરના દરબારમાં આવી ગયા, એ ભગવાન સાથે મેં માન રાખ્યું. આ અલૈયા ખાચરના સંગી કરીને હું પાછો પડી ગયો. મને ચમત્કાર યાદ ના આવ્યો કે તો સર્વોપરી ભગવાન છે. અને પછી મનમાં પશ્ચાતાપ થયો. સ્વામિનારાયણ નામ બોલ્યા, શરીરમાં એટલી બધી શક્તિ આવી. બાજુમાં પડેલી લાકડી લઈ અને એક યમદૂતને માર્યું. યમદૂતનો મોઢું ફેરવી નાખ્યું. 4 યમદૂતો ભાગી ગયા. 4 યમદૂતો ભાગી તો ગયા, પણ રામ જોગ્યાના મનમાં થઈ ગયું કે હવે મારે ઝીંઝાવદર રહેવું નથી. શરીરમાં થોડી ઘણી ચેતના હતી. દોડતા ગયા ક્યાં? ગરડા મહારાજની પાસે આવીને મહારાજની પાસે 2 હાથ જોડી રડતે નેત્રે મહારાજની પાસે માફી માંગી છે. કૃપાનાથ, આ સત્સંગમાં સંગ કોનો કરવો ને એ પણ બહુ અગત્ય છે. સત્સંગ મળી તો જાય, પણ સત્સંગ ટકાવી રાખવા માટે, આ જીવન આ સત્સંગનું જતન કરવા માટે ભગવાનના એકાંતિક સાધુ પુરુષનો, ભગવાનના એકાંતિક ભક્તોનો સંગ અનિવાર્ય છે. કોના શબ્દ સાંભળવાથી આપણી મનોવૃત્તિ આ ભગવાનના સંતો ભક્તોથી પાછી પડી જાય છે, મંદિર તરફથી આપણને અભાવ ગુણ આવવાની શક્યતા થાય છે, એવાનો સંગ સદંતર ત્યાગ કરી દેવો. કદાચ કાંઈ ન ખબર પડતી હોય, જો એક વસ્તુ બહુ અગત્યની છે, ધારી લેવું આમ જ હશે એમ ધારી લેવું એના કરતાં પૂછી લેવું બહુ સારું છે. કાંઈ ન સમજાતું હોય, ક્યાંક અવઢવ હોય, કોકના શબ્દે કરીને આપણને ભગવાનના સંતો, પૂજ્યપાદ ગુરુશ્રી, અહીંયા રહેનારા હરિભક્તો એને વિશે કદાચ ખરાબ ભાવના થતી હોય ને, તો એકાંતમાં બોલાવી, જેને ખબર પડતી હોય એને પૂછી લેવું, ભાઈ કે આવી વાત થાય છે, આમાં મને ખબર પડતી નથી, તમને કંઈ ખબર હોય તો આનો પર મને પ્રકાશ આપો. આ નહીં તમે ક્લિયર કરો તો મારું મન ઉદ્વિગ્ન થાય છે, મને ભજન કરવાનું સુખ આવતું નથી. આવું તો કરી જ લેવું. મનમાં વિચારીને મનમાંથી આ મંદિર તરફથી કોઈ દિવસે પાછી પાની કરવી નહીં. કોઈ દિવસ આપણો પગ મંદિરમાંથી ઓછો થઈ જાય, આપણા સંકલ્પ વિકલ્પ મંદિરના ભક્તોના, મંદિરના સંતો પ્રત્યે ખોટા થઈ જાય, એવી કોઈ દિવસ ક્રિયા કરવી નહીં. ખ્યાલ આવ્યો? આ બહુ અગત્યની વસ્તુ છે, સાવધાની છે. સત્સંગ મળ્યા પછી આ અગત્યની વાત છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રામ જોગ્યાએ મહારાજને કીધું, મહારાજ અલૈયા ખાચરના સંગે કરીને મને આપનો ભાવ આવી ગયો, આપના સંતોનો ભાવ આવી ગયો. મેં મારી માતા, મારા ભાઈનો ત્યાગ કરી દીધો. એટલું જ નહીં, સત્સંગનો ત્યાગ કરી દીધો. એટલું જ નહીં, ગળામાં આપના હાથે પહેરાવેલી કંઠી મેં કાઢી નાખી. महाराज के राम जोगिया सुबह का भूला यदि शाम को वापस आता है ना तो उसे भूला नहीं कहते. तमे आवी गया ने कांई वांधो नहीं, लो अमे तमने कंठी પહેરાવીએ. फरीवार महाराजे कंठी પહેરાવી. महाराज के पण राम जोगिया आ देहनी आवड़ता આવી ગઈ છે, ધામમાં તો જવું પડશે, ભલે યમદૂતો ન લઈ જાય પણ અમે તો લઈ જશું. હવે કેમ કરવું છે? મહારાજને કે મહારાજ 5 વર્ષ સુધી ઝીંઝાવદર રહ્યો, સત્સંગથી વિખૂટો રહ્યો, कृपा दृष्टि करो, મને 5 વર્ષ આપો. 5 વર્ષની આવડતા વધારી દો
મારે આ સત્સંગની સેવા કરવી છે, સંતોની સાથે રહેવું છે, સંતોનો સમાગમ કરવો છે અને દાસત્વ ભાવ મારે કેળવવો છે. મહારાજ કે જાઓ તથાસ્તુ. 5 વર્ષની આવરદા વધારી દીધી. પોતાના ભાઈને મળ્યા, નાજા જોગ્યાને, માને મળ્યા. નાજા જોગ્યાએ બહુ સરસ વાત કરી. મહારાજને, રામ જોગ્યાને કે ભાઈ સારું થયું આવી ગયા, હવે સત્સંગમાં રહી દાસ ભાવે સેવા કરજો. એ કે હા, હાલો કંઠી પહેરાવી દઈએ. એ કે મહારાજે મને કંઠી પહેરાવી છે. ભલે પહેરાવી છે, મહારાજે કંઠી પહેરાવી છે, પણ કંઠી સંતો પાસે ધારણ કરો. આ સંપ્રદાયનો સિદ્ધાંત છે. સિદ્ધિ આચાર્ય મહારાજ પાસે કંઠી ધારણ ન કરાય. કરી હોય તોય પણ સાધુ પાસે કંઠી ધારણ કરવી જ પડે. શું કામ? આપણા ઉપર કોકનું આધિપત્ય, આપણને કોઈ કેનારું તો હોવું જોઈએ ને. આ સત્સંગમાં જેને કોઈ કેનારું નથી ને, એનામાંથી એટલું બધું વિઘન છે જેની કોઈ હદ નથી. એટલે શું કીધું નાજા જોગ્યાએ? સંતો પાસે કંઠી ધારણ કરો. સંતો પાસે કંઠી ધારણ કરશો તો તમને દાસત્વ ભાવ આવશે, સત્સંગના ગરજુ થશો, સંતો પ્રત્યે સ્વામિત્વપણાની ભાવના રહેશે. નકા શું મનમાં થશે? મને તો મહારાજે કંઠી પહેરાવી છે, એવું થઈ જાય. મને તો શ્રીજી મહારાજના વર્તમાન છે. આપણે જૂના હતા ત્યારે એમાં બધું આવું બહુ થતું, ડાયરેક્ટ વાળું બહુ હતું. પણ અત્યારે તો ભગવાનની કૃપા એવી થઈ છે કે પહેલા ગુરુ શ્રી કંઠી ધારણ કરાવે ને પછી ગુરુ મંત્ર લેવાય. બહુ સારામાં સારી વસ્તુ છે. એટલે પછી નાજા જોગ્યાએ કંઠી ધારણ, નાજા જોગ્યાએ રામ જોગ્યાને સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી પાસે કંઠી ધારણ કરાવી અને રામ જોગ્યા સત્સંગના દાસ ભાવે સત્સંગ કરી ભજન કરી સંતોની ખૂબ સેવા કરી. કેવી સેવા કરી ખબર છે ધ્રુવીન ભગત? તે વખતે છે ને લેટ્રિન બાથરૂમ આવા નહોતા પાઇપલાઇન વાળા. બીમાર સંતો તો શું કરતા ખબર છે? બીમાર સંતો માટે જમીનમાં ખાડા કરી નાખે ને માટલા મૂકી દે. માટલાનું મોઢું કાપી નાખે ને માટલા મૂકી દે. એ સંતો દિશાએ ફરે અને પછી માટલા ઉપાડી અને ઉકરડે નાખવા જવા પડે ગામની બહાર. એવી સેવા નીચી ટેલ કોણે કરી? રામ જોગ્યાએ કરી. રામ જોગ્યા 5 વર્ષ સુધી આવી સેવા કરી. જે તિથિએ જમદૂતો લેવા માટે આવ્યા હતા એ તિથિએ ફરીવાર રામ જોગ્યાને અંત અવસ્થાની અંદર શ્રીજી મહારાજ તેડવા માટે આવ્યા. રામ જોગ્યા ભગવાન શ્રી હરિના ધામમાં ગયા છે. આ સત્સંગની ગરજ, આ સત્સંગમાં સાવધાની રાખવાની વાત છે. પછી તો નાજા જોગ્યાની તો સ્થિતિ બહુ મહાન હતી. નાજા જોગ્યા એમની મા ધામમાં ગઈ પછી શું થયું? નાજા જોગ્યા પણ સાધુ થયા છે. નામ પડ્યું ઘનશ્યામદાસ સ્વામી. ઘનશ્યામદાસ સ્વામી નામ પડ્યું. પ્રારંભમાં ગરડા રહ્યા. મહારાજે આલોકમાંથી વિદાય લીધી પછી સદગુરુવર્ય ગુણાદિતાનંદ સ્વામીની સાથે જૂનાગઢમાં રહી સત્સંગનો ખૂબ વિકાસ કર્યો, સ્વામીની ખૂબ સેવા કરીને રાજીપો પ્રાપ્ત કર્યો છે. એટલે કહેવાનો તાત્પર્ય અહીંયા મહારાજ બતાવે, સમય થઈ ગયો, કે માણસની બુદ્ધિ જ્યાં સુધી માયાના દોષથી ભરી હોય ત્યાં સુધી તેને પરમેશ્વરનો દોષ દેખાય છે. માયાથી ભરાઈ ક્યારે જાય? આ કોકના શબ્દ છે એ શું થાય છે? માયારૂપ થઈ અને આપણા જીવનમાં આવે છે, જેથી કરીને આપણે ભગવાનના દોષ દેખાવા માંડે, સંતોના દોષ દેખાવા માંડે. એવું ન થાય એટલા માટે શું કરવાનું છે? કાયમ સત્સંગ કરવાનું છે, નિત્ય સત્સંગ, રેગ્યુલર. આપણે ગઈકાલે વાત કરી હતી, બહુ સ્ટ્રોંગલી આ વાતનું પ્રતિપાદન કરીશ કે જેમ આવકનો 10મો 20મો ભાગ આપણે કાઢીએ છીએ ને, લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરીએ છીએ ને. શું કામ કરીએ છીએ? આપણને ખબર છે 10મો ભાગ અર્પણ કરીશું આપણે ધનાઢ્ય થશું. એમ આ જીવનનો પણ 10મો 20મો ભાગ ભગવાનને અર્પણ કરવો પડે. દિવસમાં કેટલા કલાક? 24. 24નો 10મો ભાગ કેટલો થાય? 2 કલાક 40 મિનિટ. 2 કલાક ને 40 મિનિટ સત્સંગને આપવી પડે. ઓટોમેટિકલી તમારી લઈ લઉં છું. કહું કેવી રીતે? સવારની આરતીની સવારની કથા ભરો, સાંજની આરતીની સાંજની કથા ભરો. 2 કલાક ને 40 મિનિટ થઈ ગઈ. 10મો 20મો ભાગ થઈ ગયો. કોઈને કઠણ ખરું આમાં? કઠણ ખરું કોઈને? ધ્રુવીન ભગત કઠણ છે? કઠણ નથી, બેય છે. હાલો વાંધો નહીં, 20મો ભાગ આપજો. એક કથા એક આરતી, એક કથા એક આરતી. હાલો બોલવાની છે, બોલ. જે બોલશે એને આપવું પડશે હો. હાલો જીને એક કથા એક આરતી. જયમીન એક કથા એક આરતી. આશીષ ભગત કોઈ બી સવારની કે સાંજની એક કથા એક આરતી. 20મો ભાગ તો બધાએ આપવો જોઈએ. 10મો આપો તો બહુ સારી વાત છે.
આ શું થાય છે? શું શું કે? નહીં નહીં, સત્સંગની વાત છે. પૂજા તો ભલા માણસ એ તો કરવાની જ છે ને, એ તો દિનચર્યા છે. શું છે? એ તો હરિભગતની દિનચર્યા છે. આ સત્સંગની વાત થાય છે. ખ્યાલ આવ્યો? એ કેવું છે ખબર છે? એ 10મો 20મો ભાગ નથી, દાન છે. ખ્યાલ આવ્યો? એ 10મો 20મો ભાગ ને કહે, 10મો 20મો ભાગ તો દેવને જ જાય. એમ આ સત્સંગનો 10મો 20મો ભાગ છે, સમયનો 10મો 20મો ભાગ છે. એટલે 10મો ભાગ એટલે 2 કથા 2 આરતી, 20મો ભાગ એટલે 1 કથા 1 આરતી. જો અમારે જો આ દિનેશ ભગત છે, 10મો ભાગ આપે છે. સવારની કથા આરતીમાં પણ હોય, સાંજની કથા આરતીમાં પણ હોય. અરજણ ભગત છે. પાછળ કોણ છે? વડીલોમાં કોઈ નથી. ભાસ્કર ભગત છે, મારા પપ્પા છે. હજી પુનિત ભગત સંતાવશો કેમ? હા એમ બસ. એણે ચાલુ કર્યું છે હવે 20મો ભાગ, પણ 20મામાંથી 10મામાં પહોંચવાનો પ્રયત્ન કરવાનો. ધ્રુવીન ભગત તમે ધનાઢ્ય થાવ એવા છો, 20મો લેવો છે? ઓલામાં હમણાં કીધું હોત ને તો બડી તગેરી મેરી. વાંધો નહીં. સહજાનંદ સ્વામી મહારાજ